Do not afraid at any time, or do not afraid from anybody, of anybody. डरना मना है साहब. બિલકુલ ડર કાઢી કાઢો. શા માટે? કાં તો હું તો આ દુનિયામાં આવ્યો ત્યારે મારી પાસે કંઈ હતું નહીં. હા, થોડું કમાવ્યું છે, લઈ જા. તો એનાથી હું શું કામ બેવું? ખાલી હાથ આવે છે, ખાલી હાથ ચાલે, લઈ જાય યાર. અને મોત તો જન્મ્યો હોત ત્યારે અથવા માના પેટમાં બી થઈ ગયું તો મારી કાઢ ને. 80 ના બદલે 10, 12, 15, 20 વર્ષ ગમે ત્યારે મારી કાઢ. નથી મૃત્યુથી હું બીતો કે નથી જે મારી પાસે હતું એ લઈએ. ડર ના મનાય છે. અને બીજી મહત્વની વાત એ છે કે એ જ્યારે કોઈ તમને ડરાવવાનું શરૂ કરે ને, હા, તો ચોક્કસ તમને ડર લાગશે. કેમ કે આપણો ડરનો અનુભવ પહેલી વખતનો છે એટલે આપણને ડર લાગશે. આવું મારી શૈક્ષણિક કારકિર્દીમાં આવું બન્યું તો મેં નજર જોયું છે. એક વિદ્યાર્થીને એના મા કે બાપ મારે છે. મોડો આવ્યો, મારો. લેસન નથી કર્યું, મારો. તોફાન કર્યું, મારો. એ જ કામ સ્કૂલ કરતી. મોડો આવ્યો, મારો. લેસન નથી કર્યું, મારો. સ્કૂલનો નિયમ નથી પાળતો, મારો. ઓકે, પહેલી વખતે જ્યારે માર્યો ત્યારે ડર્યો. બીજી વખતે માર્યો તો થોડો ઓછો ડર્યો. મારી શાળામાં એક શિક્ષકને એવી ટેવ કે જે લેસન ન લાવે, પ્રાઇમરીની વાત છે, 5મા 6ઠા ધોરણમાં, તો એ શિક્ષક એને એ છોકરાને આગળ ફ્રન્ટ સ્ટેજ ઉપર બોલાવે અને ટેબલ પર ઊભો કરે અને એને ચડ્ડી કાઢી અને નગ્ન ઊભો રાખે. પહેલે દિવસે એક વિદ્યાર્થીને આવી રીતે ઊભો રાખ્યો, એટલો બધો રડ્યો કે એને પછી મેડિકલ ટ્રીટમેન્ટ આપવી પડી. પણ એને લેસન કરવો જ નથી યાર, મારે નથી કરવું, દેટ્સ ઓલ. બીજે દિવસે ચડ્ડી કાઢી, ત્રીજે દિવસે ચડ્ડી કાઢી. બસ 2-3 દિવસ પછી તો એવી ઘટના બની કે શિક્ષકે કીધું લેસન કોણે નથી કર્યું, તો એ ચડ્ડી કાઢીને જ આવ્યો અને સ્ટેજ ઉપર ચડી ગયો. અને એવું વારંવાર વાલીઓએ કીધું, હવે એને મારની અસર નથી, તમે એને દરેક દિવસે રોજ એકવાર મારશો તો હવે એને ખબર પડશે કે હું ચોરી કરીશ, જૂઠું બોલીશ, લેસન નહીં કરું, તોફાન કરીશ તો મને મારશે. હા, તો મારી લો. શરૂઆતમાં તકલીફ પડશે, પછી એનું શરીર રીતે સેટ થઈ જશે. અને એટલા માટે જે રીઢા ગુનેગારો છે એને મારતા પોલીસ થાકી જાય છે, 50 દંડા તૂટી જાય. કેમ કે એનું શરીર માં, તું બીજું કરીશ તું, પોલીસ તું શું કરીશ, માં. હવે શરીર જ એવું થઈ ગયું કે શરીરને અસર થતી જ નથી. તો હું આ રેફરન્સ એટલા માટે આપું છું કે તમે શું કામ ડરાવો છો? કેમ કે ડર નિયમિત આપતા જશો તો એક દિવસ એવું આવશે એની પર ડરની અસર જ નહીં થાય અને પછી ડર એના માટે ટોનિક બની જશે. શું કરી લેશું? મને ડર જ નથી લાગતો, શું કરશું? પછી તમારા હાથમાં કોઈ રસ્તો નહીં બચે. માટે ડર કાયમી ઉકેલ નથી, કોઈ સંજોગોમાં ક્યારેય ઉકેલ નથી, ક્યારેય નહીં. ડરના બદલે કદાચ સમજણ અપાય, કદાચ પ્રેમ અપાય તો શક્યતા છે પરિવર્તન આવે, પણ ડરથી કોઈ શક્યતા નથી.